હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. વાગ્યા છે મોર્નિંગના 5:30 થયા છે. મેં બી થઈ ગઈ છું રેડી. આજે થોડી વહેલી જાગી હતી અને એક દિવસ પહેલાં મેં વિડીયો એક અપલોડ કર્યો હતો, છાલ જીવી લઈએ. તો આજે એમના માટે જ જવાનું છે. આ છાલ જીવી લઈએ શું છે એ બી મેં તમારી જોડે શેર કરવાની છું. તો અત્યારે તો પહોંચવાનું છે એટલે લેટ ન થાય એ પહેલાં ફટાફટથી મેં નીકળી જઈશ અને ત્યાર પછી તમારી જોડે પણ શેર કરીશ કે આ ચાલ જીવી લઈએ શું છે અને મેં શા માટે જઈ રહી છું. તો ચલો મોર્નિંગમાં જ અત્યારે ફટાફટથી પહોંચવાનું છે રેસકોર્સ. જે હું જ્યાંથી રહું છું ત્યાંથી 10-15 કિલોમીટર થશે, તો ફટાફટથી નીકળી જઈશ અને ત્યાર પછી તમને બી આગળ વ્લોગમાં જણાવીશ કે ચાલ જીવી લઈએ શેના માટે છે અને શું છે. તો ચલો અત્યારે રેડી થઈને ફટાફટથી હું પણ નીકળી જઈશ, કેમ કે ઓલરેડી લાઇટ થઈ રહ્યું છે અને 6 વાગે પહોંચવાનું હતું અને બહાર નીકળ્યા તો હજી બી ધીમે ધીમે અંજવાળું થઈ રહ્યું છે. સો ચલો અહીંયા જ્યારે પહોંચવા આવ્યા ને ત્યાં સુધીમાં તો અંજવાળું થઈ ગયું હતું, કેમ કે મારા ઘરથી થોડું વધારે દૂર છે, તો પહોંચતા 25 થી 30 મિનિટ થઈ જાય છે. અને અહીંયા અમે પહોંચ્યા તો બધી ટીમ પહોંચી ગઈ છે ઓલરેડી, અને અમે બી અત્યારે બધી ટીમ સાથે ડિસ્કસ કરી અને જે લોકો નહોતા આવ્યા એમના માટે વેઇટ કરી અને ફાઇનલી બધા રેડી થઈ ગયા છે પોતપોતાનું પોસ્ટર લઈને. અને આ વિડીયો છે મેં કાલે પણ અપલોડ કર્યો હતો, તો તમે આઈ હોપ કે જોયો હશે. અને આ વસ્તુ અમે જે કરી રહ્યા છીએ એમનો મકસદ શું છે કે આજે જે ઘરકંકાસ વધતા જાય છે તો એમના માટે અમે લોકો એક મેસેજ પહોંચાડીએ છીએ કે ઘરકંકાસથી કંટાળીને જે લોકો આત્મહત્યા કરે છે યા ફિર લોનના કરજા ચડી ગયા હોય, પોતાની સંપત્તિ ડૂબી ગઈ હોય અને એમનાથી કંટાળી નિરાશ થઈને વ્યક્તિ છેલ્લે તો ત્યાં જ આવીને ઊભો રહે છે આત્મહત્યા તરફ. તો વધતા જતા આત્મહત્યાના કેસને રોકવા માટે અમે લોકો આ પ્રયાસ કરી રહ્યા છીએ. તો અત્યારે ચલો મોર્નિંગમાં જ અમે લોકો પોતપોતાનું સ્થાન લઈને ઊભા રહી ગયા છે. અને અત્યારે અમારું મિશન ચાલુ થયું છે કિશનપરા ચોકમાંથી. રેસકોર્સ રિંગ રોડ છે ફરતીકો, ત્યાં અત્યારે લોકો નીકળે છે અને એક લોકો ત્યાં ઊભા રહીને અમારા પોસ્ટર વાંચે છે કે ખરેખર આ શું છે. અને ઘણા લોકો શાબાશી પણ આપે છે કે સારું કામ કરી રહ્યા છો, અને ડેફિનેટલી અમે લોકો સારું જ કામ કરી રહ્યા છીએ, તો શાબાશી તો બનતા. અને બધા લોકો જે અહીંયાથી કોઈ પણ વાહન લઈને નીકળે છે યા ફિર ચાલીને નીકળે છે, બધા ઊભા રહીને એકવાર તો વાંચે છે કે આ શું છે ખરેખર. તો અમારો મેસેજ લોકો સુધી પહોંચી રહ્યો છે. અને તમે પણ કોઈ પણ એવા ડિપ્રેશનમાં છો તો ખરેખર ખુદને હિંમત આપી અને આટલી અમૂલ્ય જિંદગી મળી છે તો એમને ન ગુમાવવી જોઈએ અને જે જિંદગી મળી છે એ જીવવી જોઈએ. સો ફાઇનલી આજે અમે બધા સુધી આ મેસેજ પહોંચાડી અને અત્યારે અમારું મિશન પૂરું કરી અને ડાયરેક્ટલી અત્યારે પહોંચી ગયા છીએ પેટ પૂજા કરવા માટે, કેમ કે મોર્નિંગમાં અમે લોકો 5 વાગ્યાના જાગ્યા હોય અને 6 વાગે અમે પહોંચી ગયા હતા ત્યાં. તો આવી ગયા હતા અત્યારે નાસ્તો કરવા. આ બધું અમારું ગ્રુપ છે, આ બધા મેડમને મળીને મને બહુ જ ખુશી મળી છે અને બહુ બધું જાણવા પણ મળ્યું છે બધા પાસેથી. અને મારો નાસ્તો બી આવી ગયો છે. નાસ્તો કરી ફરી થઈ ગયા રિટર્ન આવી ગઈ છું રૂમ પર આવીને ફટાફટથી એક કામ પર જવાનું છે, એટલા માટે મેં સ્નાન કરી અને જ્યાં સુધી નાસ્તો વગેરે કરી લીધો ત્યાં સુધીમાં વાગી ગયા હતા 10 વાગે. ફરી રેડી થઈને અત્યારે હું નીકળી ગઈ છું. અત્યારે મેં ક્યાં જઈ રહી છું કે જે મેં ઓનલાઈન બિઝનેસ કરી રહી છું એ ઓફલાઈન કરવાનો બી વિચાર છે. તો કઈ પ્રોડક્ટ પરચેસ કરશું એ કંઈ ખ્યાલ નથી અને ક્લોથનું બી વિચારી રહી છું. તો અત્યારે મેં ત્યાં જ હોલસેલર ક્લોથનો શોરૂમ છે ત્યાં આવી ગઈ હતી. તો અહીંયા તમે જુઓ છો આ લેડીઝ માટેના પેન્ટ અને ટોપ માટેનો હોલસેલરનું છે. તો ત્યાં મેં પ્રાઇસ પૂછી અને કેટલામાં સેલ કરી શકાય છે, પ્રોફિટ શું વધે છે બધું જાણ્યું અને ત્યાંથી કાર્ડ લઈને થઈ ગયા રવાના, કેમ કે અત્યારે મેં કોઈ શોપિંગ કરી નથી. હલો દોસ્તો, અત્યારે વાગ્યા છે 3 અને મેં પણ 2 વાગ્યા સમથિંગ આવી ગઈ હતી રૂમ પર. અને જે હોલસેલ માર્કેટ તપાસ કરવા માટે ગયા હતા કે હોલસેલ માર્કેટ પર કપડાનું બી ઓનલાઈન સ્ટાર્ટ કરીએ, ઓફલાઈન હોલસેલમાં કેટલામાં મળે છે અને કેટલામાં સેલ થઈ શકે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે વગેરે. સો ત્યાંથી મેં અત્યારે બધી તપાસ કરીને 2 વાગે આવી ગઈ અને ફૂલ માથું દુખે છે. થોડું જમી અને રેસ્ટ કરવાનો ટાઈમ ન હતો, કેમ કે આવીને જમીને ડાયરેક્ટલી મેં છે બ્લોગ એડિટિંગ કર્યો અને અત્યારે હવે ગોળી પીશ, કેમ કે બહુ જ વધારે માથું દુખે છે. અને ફરી રેડી પણ થઈ ગઈ છું, કેમ કે ફરી જવાના છીએ એક હોલસેલરને ત્યાં. એ બી એક અલગ જ પ્રોડક્ટ છે, ઓનલાઈન મૂકવા માટે જોવા જવાના છીએ. તો જે પ્રાઇસમાં મારે જોઈએ છે એ પ્રાઇસમાં મળી જશે. તો મેં ડાયરેક્ટલી અત્યારે પરચેસ કરીને આવી જઈશ, જેથી કરીને મીશો પર અને ફ્લિપકાર્ટ, એમેઝોન પર મેં અકાઉન્ટ બનાવવાનું વિચારી રહી છું જીએસટી લઈને. તો એ બી અકાઉન્ટ ઓપન કરી દઈશ. તો પહેલાં છે મેં પ્રોડક્ટ જોઈ અને પરચેસ કરીને લાવું અને ત્યાર પછી ઓનલાઈન સેલ કરવા મૂકી દઈશ. તો ફાઇનલી ચલો સૌથી પહેલાં અત્યારે તો મેં આ ગોળી પીશ અને ત્યાર પછી નીકળી જઈશ, કે આજે સન્ડે છે તો 4 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેશે. તો ફટાફટથી નીકળી જઈશું, નહીં તો લેટ થશે તો હોલસેલર જે શોપ પર અમે જઈએ છીએ બંધ થઈ જશે. ચલો સો ફટાફટથી મેં બી નીકળી જઈશ અને ત્યાર પછી બ્લોગમાં બન્યા રહેજો, બધું તમે જોડે શેર કરીશ.
હા, તમે સાઈડમાં જોઈ રહ્યા છો એ છે મારું વિઝન બોર્ડ, બટ મેં અત્યારે પૂરું નહીં બતાવું. અમુક વસ્તુ અચીવ થઈ ગઈ છે. સાઈડમાં મોબાઈલ દેખાતો હતો, બેસ્ટ કેમેરા ફોન જોઈતો હતો એ મળી ગયો. સાઈડમાં દેખાય છે એક પછી એક વસ્તુ અચીવ થતી જાય છે. જેમ જે બી બધું જોઈએ છે મળી જશે એટલે વિઝન બોર્ડ તમારી જોડે શેર કરીશ. બટ અત્યારે માથાની ગોળી પીને ફટાફટથી નીકળી જાઉં જેથી કરીને લેટ. બહુ જ વધારે માથું દુખે છે, સહન નથી થતું અને રેસ્ટ કરવાનો ટાઈમ બિલકુલ જ નથી, કેમકે રેસ્ટ કરીશ તો શોપ બંધ થઈ જશે એટલે અત્યારે તો નીકળવું જ પડશે. તો ચલો અત્યારે ઘરેથી હું પણ નીકળી ગઈ હતી અને ધોમ તડકો અને શું દેખાઈ ગયું છે જો પ્રમોશન કંઈક આ રીતે કરાય. KTM બાઇકનું પ્રમોશન થઈ રહ્યું છે ક્રેન લઈ આવીને. અને કોઈ બી ધંધો હોય નાનો મોટો પ્રમોશન કર્યા વગર તો નથી જ ચાલવાનું આજના ડિજિટલ જમાનામાં. અને ત્યાંથી નીકળી મને બહુ જ વધારે માથું દુખતું હતું અને આ ભાદરવાના ધૂમ તડકા પડી રહ્યા છે તો ઠંડુ પીવા માટે થોડી વાર ઊભી રહી ગઈ હતી. અને ત્યાંથી નીકળી અને મારી ફ્રેન્ડ બી આવવાની છે તો મારે વચ્ચેથી એમને બી લેવાની છે. તો ફાઇનલી ચલો એ પણ આવી ગઈ અને અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે એક જે અમે હોલસેલરને ત્યાં આવવાના હતા એ કોઈ પ્રોડક્ટ અલગ જ છે અને બતાવી દઉં કે કયો શોરૂમ છે આ. તો ડિયોડેપના શોરૂમમાં આવી ગયા છે. અહીંયા કઈ કઈ પ્રોડક્ટ મળે છે અને આ કઈ કંપની છે શેના માટે છે આઈ હોપ કે તમને લોકોને ખ્યાલ હશે. અહીંયા પહોંચીને અમે એક પછી એક વસ્તુઓ ચેક કરવાનું ચાલુ કર્યું જ્યાં રિટેલ હોલસેલ બધો માલ મળી રહે છે અને પ્રાઇસ બી રિઝનેબલ છે રિટેલ માટે બી. અને અત્યારે મારું છે ને ટ્રાયપોડ છે મોબાઈલ માટેનું હાઈએસ્ટવાળું સ્ટેન્ડ છે એ બી ખરાબ થઈ ગયું હતું તો મને બહુ જ સસ્તામાં ત્યાંથી મળી ગયું તો એ મેં લઈ લીધું. અને ત્યાર પછી મેં અને મારી ફ્રેન્ડે આખો શોરૂમ છે જોઈ લીધો છે, એક એક પ્રોડક્ટ ચેક કરી લીધી છે. અને આ કઈ વસ્તુ છે શેના માટે છે તમને ખબર છે તો કમેન્ટ્સ કરો તો ચલો તો આ શાના માટે છે. અને અહીંયા ટોટલી વસ્તુ મળી રહી છે, ઇલેક્ટ્રોનિક્સ છે, પ્લાસ્ટિકની વસ્તુઓ છે, અધર કોઈ પણ વસ્તુ. અને આ તમે જોઈ શકો છો મારી ફ્રેન્ડ કહે છે તું લઈ લે આજકાલ તને બહુ નજર લાગે છે. તો મને કંઈ ગળામાં પહેરીને ફરજે. મેં તો ટ્રાય કર્યું પણ મેં ચાલ તું બી ટ્રાય કરી લે તને કેવું લાગે છે. તો અમે બંને ટ્રાય કરી અને અત્યારે ફાઇનલી અમે કોઈ આ લેવાના નથી, ગળામાં ગાડીઓ નાખીને નીકળવાના નથી. અને ગિફ્ટ માટે આ રોઝ તમે જોઈ શકો છો કેટલું સુપર્બ છે. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ યા ફિર અધર કોઈ બી હોય એમને આપવા માટે બેસ્ટ વસ્તુ છે અને પ્રાઇસ બધી વધારે રિઝનેબલ છે કે રિટેલ અને હોલસેલર માટે. તો અત્યારે અમે લોકો છે આવ્યા હતા હોલસેલ માટે ચેક કરવા માટે બટ રિટેલમાં અમે લોકો પરચેસ કરવા માંડ્યા છે કેમ કે અમુક વસ્તુ અમને ખુદને કામની મળી ગઈ છે કે જેમની અમારે જરૂરિયાત છે. તો મારી પાસે મોબાઈલ એસેસરીઝમાં બહુ બધી વસ્તુઓ આવી જ ગઈ છે કે ટ્રાયપોડ છે, માઇક છે, રિંગ લાઇટ છે, મારી પાસે બધી વસ્તુઓ છે. છતાં બી મારું છે ટ્રાયપોડ છે ખરાબ થઈ ગયું હતું તો ત્યાંથી મળી ગયું. અમે અમારી બધી વસ્તુ લઈને આવી ગયા છે ડિયોડેપની બહાર. અને અમારી ફ્રેન્ડને અત્યારે અહીંયા કૂતરા સાથે પ્રેમ થઈ ગયો છે. શું કેવું મારે આમને. અને જો કૂતરાને ચૂથવા લાગી છે એટલે મેં મોકલી હતી એમને હાથ ધોવા માટે કે જા તું હાથ ધોઈને આવ ત્યાર પછી મને અડજે. એટલે મેડમ ફાઇનલી ધોઈને આવે છે ને તો બી પૂછ્યું ધોવાઈ ગયા તો પ્રૂફ આપે છે ધોઈને આવી ગઈ. સો ચાલો અત્યારે અમે લોકો બી ત્યાંથી નીકળી ગયા અને ઓલરેડી સાંજ થવા આવી ગઈ છે. અમે બધું ફરી લીધું ત્યાં સુધીમાં અને રસ્તામાં અમને આ કાર દેખાઈ ગઈ છે. છોટી છોટી 4 વ્હીલ છોટી છોટી. આ કારને જોઈને તો એવું લાગતું હતું કે આપણે બી એવી લઈ લે નહીં બટ આપણું સપનું આગળ જાય છે ને એવી કંઈક છે બટ એ બહુ જલ્દી પૂરી થશે. ત્યાર પછી આવી ગયા હતા ધર્મેન્દ્ર રોડ કપડાની શોપિંગ કરવા માટે. કપડાની શોપિંગ કરીને થઈ જઈશું રિટર્ન અને આજનો વ્લોગ અહીંયા જ કરીશું સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર. બટ હા સારો લાગ્યો છે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ